સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ વિષયો ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની જે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે। આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે। આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે। આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે। આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે। આ સોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એણે પોતે એ જે એના મિત્ર છે નીતેશ તિવારી, એના ભાઈ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે 2025માં એણે પોતે સોનુ ઉપાધ્યાયની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું અને એની પર 3 રાઉન્ડ ફાયર કરેલા હતા। સાથે સાથે જોનપુર બદલાપુરમાં પણ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ જોસેફ એની ઉપર 3 મહિનાની અંદર 2 વખત એણે હુમલો કરાવ્યો હતો। બંને વખત એના સ્કૂલની બહાર એ પ્રિન્સિપલની ઉપર એણે ફાયરિંગ કરાવેલા હતા। એ જ રીતે બદલાપુરમાં પણ એણે એક ડૉક્ટર પાસે પૈસાની માંગણી કરી હતી અને પૈસાની માંગણી બાબતે એને ડરાવવા માટે એના ડૉક્ટર ઉપર પણ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એની સાથે સાથે બક્સાની અંદર એક બેંક મેનેજર પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બેંક મેનેજર ઉપર પણ એણે ધમકી આપેલી હતી અને એને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કુલ 5 જેટલા ગુનાઓમાં, જેમાંથી 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે અને 1 ધમકીનો ગુનો છે, એવા 5 જેટલા ગુનાઓમાં છેલ્લા લાંબા સમયથી આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ, જે સોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, એ વોન્ટેડ હતો અને એને પકડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની પોલીસ પણ સુરતમાં 2-3 વખત મહેનત કરી ચૂકેલી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રોઝિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમ આની અંદર એક્ટિવ હતી અને ચોક્કસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પલસાણા ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી વિરુદ્ધમાં 2018માં મર્ડરનો પણ એક ગુનો દાખલ થયેલો છે અને એની સાથે સાથે એની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ ત્યાં જોનપુર અને બક્સામાં દાખલ થયેલા છે। ખૂબ મોટી સફળતા ઉત્તર પ્રદેશ જોનપુરના આ સોલે ગેંગના મુખ્ય સૂત્રધાર આનંદસિંહને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને સુરત શહેરની અંદર કોઈ પણ પ્રકારના ક્રાઇમને અંજામ આપે એ પહેલાં ચોક્કસ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આરોપી પકડી પાડવામાં આવ્યો। અત્યાર સુધીમાં જેની પ્રાથમિક પૂછપરછ કરી છે એ પ્રમાણે આરોપી જ્યાં જ્યાં રોકાતો હતો ત્યાં પોતાનો ફોન હંમેશા બંધ રાખતો હતો અને ત્યાંથી 50થી 100 કિલોમીટર દૂર જઈને જ્યાં એણે જોનપુર અને પ્રતાપગઢમાં પણ જે ધમકીના અને ફાયરિંગના ગુનાઓ થયેલા છે એ ધમકીઓ આપવા માટે બી એ પોતાના ઘરના વિસ્તારથી 100 કિલોમીટર દૂર જઈને ફોન સ્વિચ ઓન કરીને ત્યાંથી એ સિમ કાર્ડ નવું યુઝ કરીને ફોનથી ધમકી આપતો હતો। અહીંયા સુરત ખાતે પણ એ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો, તો જ્યાં એ રહેતો હતો એ વિસ્તારમાં ક્યારેય ફોન યુઝ નહોતો કરતો, એ અન્ય વિસ્તારમાં જઈને દૂર 40-50 કિલોમીટર દૂર જઈને ફોનનો ઉપયોગ કરતો, જેથી કરીને ટેકનિકલ સર્વેલન્સમાં કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જો કામ કરવામાં આવે તો પણ એ આરોપીની ચોક્કસ વેરાબોટ્સ મળે નહીં, પરંતુ ખૂબ જ થરો ઇન્વેસ્ટિગેશન, થરો જે તપાસ છેલ્લા 3 મહિનાથી જે હકીકત જોનપુર અને પ્રતાપગઢ જિલ્લામાંથી મળેલી હતી એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 2 મહિનાથી આ આરોપીને પકડવા માટે લાગેલી હતી અને એના કારણે જ આ સફળતા આ આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે। વધુ વાત કરું તો આ જે આરોપી છે આનંદસિંહ જોનપુર એટલો મોટો શાતિર અપરાધી છે કે વારાણસીની અંદર આ આરોપીને પકડી પાડવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને પ્રયાગરાજના આઈજી સાહેબે પ્રયાગરાજ રેન્જમાં પણ આ આરોપીને પકડવા માટે 50,000 રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે।
કુલ મળીને 1.5 લાખ રૂપિયાનો જે ઇનામી આરોપી છે એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા. આ આરોપી જે છે એ જ્યારે પણ કોઈ વ્યક્તિને ધમકી આપતો હતો અને જ્યારે પણ એ ફાયરિંગ કરતો હતો ત્યારે એ વિડીયો બનાવી લેતો હતો અને ત્યારબાદ એ ફાયરિંગ કર્યા બાદ સ્કૂલ પર ફાયરિંગ કર્યું ત્યારે પણ, હોસ્પિટલમાં ડોક્ટરની ઉપર ફાયરિંગ કર્યું ત્યારે પણ, અલગ અલગ જ્યારે પણ એ ધમકી આપવા માટે થઈને અને ડરાવવા માટે થઈને જ્યારે પણ એને ફાયરિંગ કરે એના વિડીયો બનાવી લેતો હતો. અને આ અલગ અલગ વિડીયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર જોનપુર, પ્રતાપગઢ આખા વિસ્તારોમાં એ વાયરલ કરતો હતો, જેથી કરીને એની ગેંગની એક ધાક ઊભી થાય અને જેથી કરીને જ્યારે પણ ભવિષ્યમાં એ ગેંગના સાગરીત કોઈ પણ આનંદસિંહના નામ પર ફોન કરે તો કોઈ પણ વ્યક્તિ ડરીને એને ખંડણી અને પૈસા તરત આપી દે. સુરતમાં વાત કરીએ તો સુરતમાં આજથી થોડા વર્ષો પહેલા એ અહીંયા આવીને સિક્યુરિટી ગાર્ડની અને અહીંયા સર્વિસિંગની એવી ટેકનિકલ ટેલરિંગની એવી નોકરી કરી ચૂકેલો હતો અને સુરત શહેરથી એ જાણીતો હતો. એટલે છેલ્લા 3-4 મહિનાથી અહીંયા આવી ગયેલો હતો અને એની ચોક્કસ હકીકત જે અમને મળી હતી એના કારણે આખું વર્કઆઉટ ક્રાઇમ બ્રાન્ચે કર્યું હતું અને પ્રોપર વર્કઆઉટના આધારે વેપન અને લાઈવ રાઉન્ડ સાથે, 2 વેપન અને લાઈવ રાઉન્ડ સાથે એને પકડી પાડવામાં સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી. ઘણા સમયથી એ જોનપુર અને પ્રતાપગઢમાં ઘણા લાંબા સમયથી વોન્ટેડ ચાલી રહ્યો છે અને જાણીતા પ્રતિષ્ઠિત નાગરિકો, જે મેં કહ્યું એ પ્રમાણે, જે સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ ઉપર ફાયરિંગ કર્યું હોય 2 વખત, એની સાથે સાથે એક બેંકના મેનેજરને બંદૂક બતાવીને ધમકી આપવી, એની સાથે સાથે ડોક્ટરને હોસ્પિટલની બહાર ફાયરિંગ કરવું. એટલે ઘણા સમયથી વોન્ટેડ હતો ને એની પાછળ સમગ્ર ઉત્તર પ્રદેશની જોનપુર, આખી સમગ્ર વારાણસી રેન્જ અને સમગ્ર પ્રતાપગઢ રેન્જના તમામ જિલ્લાઓ એની પાછળ, પ્રયાગરાજ રેન્જના તમામ જિલ્લાઓ એની પાછળ લાગેલા હતા અને વિસ્તાર સુરતથી પહેલેથી જાણીતો હતો એટલે અહીંયા ચોરી છુપીથી ઘણા સમયથી રહેતો હતો. અત્યારે એવું કહી શકાય કે ત્યાંની પોલીસ એની પાછળ પલેલી હતી અને પોલીસ એને પકડવા માટે ઘણી બધી ટીમો ત્યાં કામે લાગેલી હતી અને ઇનામ ડિક્લેર કરેલું છે એની ઉપર. એટલે બહુ લાંબા સમયથી ત્યાંની ઉત્તર પ્રદેશની એસટીએફ, ત્યાંની ઉત્તર પ્રદેશના તમામ જે પ્રયાગરાજ રેન્જ અને વારાણસી રેન્જના ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ, એના તમામ સિનિયર અધિકારીઓ આરોપીને પકડવા માટે પાછળ લાગેલા હતા, પરંતુ સફળતા સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મળી. હાલના તબક્કે એવી કોઈ હકીકત મળતી નથી, પરંતુ આ જે આરોપી છે એની વિરુદ્ધમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને અત્યારે આર્મ્સ એક્ટના ગુના અંતર્ગત એ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. ભવિષ્યમાં જ્યારે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવશે ત્યારે ભવિષ્યમાં ઉત્તર પ્રદેશની જે પણ પોલીસ છે, જોનપુર પોલીસ અને જે પ્રતાપગઢ પોલીસ છે, એ લોકો એ ટ્રાન્સપોરન્ટ આધારે આરોપીને પછી ફર્ધર આગળની કાર્યવાહી કરશે. આ આરોપી છે એ જે કહ્યું એ પ્રમાણે ખૂબ જ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો અને લાંબા સમયથી ઉત્તર પ્રદેશની તમામ ટીમો કામે લાગેલી હતી. ઉત્તર પ્રદેશની એસટીએફ પણ આને પકડવા કામે લાગી હતી અને જે ઇનપુટ અમને તે ઉત્તર પ્રદેશ તરફથી મળ્યા હતા એને પ્રોપરલી આ આખા ઇનપુટને છેલ્લા 3 મહિનાથી અમારા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રોજિયર સાહેબનો તમામ અધિકારીઓ ડેવલપ કરી રહ્યા હતા. પ્રોપર ઇનપુટને ડેવલપ કરવામાં આવ્યા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું અને સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું અને જેના આધારે આ અપરાધી જે ઘણા સમયથી વોન્ટેડ હતો, જે તમામ ટેકનિકલ આસ્પેક્ટમાં બી પકડાઈ ના જાય એ પ્રમાણે એની જે એ પોતે ધ્યાન રાખતો હતો, એના મોબાઈલનો વપરાશ કે એનું રહેવાનું જગ્યા, તમામ જગ્યા ઉપર એ રીતે ફોકસ કરતો હતો કે પકડી ના જાય. તે છતાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ પ્રોપર યુઝ કરીને આ આરોપીને સતત 2 મહિનાની મહેનત બાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો.